નજર કરીએ તો અમેરિકાથી ગેરકાયદે ભારતીયોને લઈને 2 વિમાન પરત ફરશે। આજે અને આવતીકાલે 2 વિમાન અમૃતસરમાં ઉતરશે। આજે 119 ભારતીયો સાથેનું એક વિમાન આવશે। 119 માંથી 8 જેટલા ગુજરાતીઓ છે, 33 જેટલા હરિયાણાના મુસાફરો છે, જ્યારે 67 મુસાફરો પંજાબના હોવાની માહિતી છે। ઉત્તર પ્રદેશના 3, મહારાષ્ટ્રના, ગોવાના 2 મુસાફરો, રાજસ્થાનના 2, હિમાચલ કાશ્મીરના એક મુસાફરો આ વિમાનમાં રહેશે। અગાઉ 5 ફેબ્રુઆરીએ 104 ભારતીયોને લઈને વિમાન આવ્યું હતું। ગેરકાયદે રીતે અમેરિકા ગયેલા ભારતીયોને જ્યારે પરત મોકલવામાં આવી રહ્યા છે, ત્યારે 104 બાદ આજે 119 મુસાફરોને લઈને વિમાન આજે અમૃતસરમાં લેન્ડ કરશે। ઉત્તર પ્રદેશના 3 છે, ગોવા, મહારાષ્ટ્રના 2 મુસાફરો, રાજસ્થાનના 2, હિમાચલ અને કાશ્મીરના એક મુસાફરોનો સમાવેશ થાય છે અને મહત્વપૂર્ણ રીતે ગુજરાતના 8 જેટલા મુસાફરો જે છે તે આ વિમાનની અંદર પરત ફરી રહ્યા છે। આજે અને આવતીકાલે 2 વિમાન અમૃતસરમાં ઉતરવાના છે। 119 ભારતીયો આજે આવશે, જેમાં 8 ગુજરાતીઓ છે, 33 જેટલા હરિયાણાના મુસાફરો છે અને 67 મુસાફરો પંજાબના હોવાની માહિતી છે। રિપોર્ટ કરાયેલા લોકોના પગમાં બેડીઓ અને હાથમાં હાથકડીઓ પહેરાવીને પહેલા જ્યારે વિવાદ સર્જાયો હતો, જ્યારે મોકલવામાં આવ્યા હતા, 104 માંથી 33 જેટલા ગુજરાતીઓ હતા, જેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા।